પનીરની સબ્જી, અને એ પણ લસણ ડુંગળી વગર. ઘણા લોકોને એવું લાગે કે ડુંગળી લસણ વગર રસોઈમાં સ્વાદ જ નથી આવતો, પણ આ શાક એના વગર પણ એટલું જ ટેસ્ટી બને છે. શું બનાવ્યું છે? પનીરનું શાક. લસણ ડુંગળી તમે ખાતા નથી એટલે મસ્ત ગ્રેવી થાય, અને પંજાબી શાક તમને લોકોને ભાવે છે એટલે ઘરે બનાવી 2 વખત બનાવી હતું ને, બહુ સરસ થયું હતું એટલે તમે પેલા આજે શેર કરું. અને આ શું બનાવ્યું છે? મને ભાવતું નથી પંજાબી એટલે આ મારી ગોદરીની ખીચડી છે. ચાલો. 1 કપ ટામેટાને બી વગર કાપી લીધા છે અને એને મિક્સરમાં ગ્રેવી બનાવી લઈએ છીએ. મારી પાસે આ કાજુની મગજતરીની પેસ્ટ હતી, 3 ચમચી જેવી થાય છે. તમારી પાસે તૈયાર ના હોય તો કાજુને મગજતરીને પલાળી દેવાના છે 20 મિનિટ, અને પછી એને મિક્સરમાં જુદા વાટી લેવાના છે. હવે પનીર ટીક્કાનો મસાલો મારી પાસે હતો, એ થોડીક હળદર, લાલ મરચું, બધાનું માપ ઉપર મેં લખ્યું જ છે, અને થોડુંક પાણી ઉમેરીને ઘટ્ટ ગ્રેવી બનાવી દઈએ છીએ. આ ગ્રેવી શાકને થીક કરવાનું કામ કરશે. પહેલાં આ બધી તૈયારી કરી લેવાની છે. હવે એક પેનમાં 3 ટેબલ સ્પૂન ઘી ઉમેરી લઈએ છીએ. ઘી ઓગળે એટલે પનીરને સોતે કરી લઈએ છીએ. આ મેં 1/2 લીટર દૂધની જે કોથળી હતી એમાંથી ઘરે બનાવ્યું છે પનીર. એની રેસીપી પણ તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ થાય છે. થોડુંક સંતળાઈ જાય એટલે કાઢી લેવાનું છે, આનાથી પનીર સોફ્ટ બનશે. કાજુને મગજતરી ઘટ્ટ, ક્રીમી, રીચ અને સ્વાદિષ્ટ બનાવે છે. બંને સામગ્રીનો બેઝ તરીકે ઉપયોગ થાય છે. તો આવી રીતે મેં એને સોતે કરી લીધા છે, અને હવે એમાં 3 ટેબલ સ્પૂન જેવું તેલ ઉમેરી ટામેટાની ગ્રેવીને પહેલાં પાકવા દઈએ છીએ. તમે આ સમયે પહેલાં ડુંગળી ખાતા હો તો લસણ ડુંગળીની પેસ્ટ સાંતળીને પછી ટામેટાની ઉમેરવાની છે. તો મિત્રો, પંજાબી શાકમાં મોટે ભાગે કાજુની મગજતરીની પેસ્ટ કેમ ઉમેરવામાં આવે છે? તેનું કારણ કે ડુંગળી, લસણ, આદું અને ગરમ મસાલા અતિશય તીખા હોય છે, એને બેલેન્સ કરે છે. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરેલી, તેલ છૂટે એટલે એને ઉમેરી દેવાની છે. પેસ્ટમાં થોડુંક પાણી ઉમેરીને મેં મીઠું ઉમેરી દીધું છે. મિત્રો, ઢાંકણું ઢાંકીને તેલ ઉપર આવે ને ત્યાં સુધી ધીરા તાપે એને થવા દેવાની છે, અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ શાક થશે. હવે એને બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ તો ઉમેરજો જ. અને હવે કસૂરી મેથી ઉમેરી અને એને 2 મિનિટ પાકવા દઈએ. અહીંયા થોડોક પનીરનો ભૂકો પણ મેં કરેલો, જે ખાવામાં આવશે તો બહુ સરસ લાગશે. અને હવે પનીર તમે જ્યારે જમવા બેસો ત્યારે ઉમેરવાનું છે. તો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. કાજુમાં નેચરલ ફેટ અને સ્ટાર્ચ હોય છે, અને મગજતરીના બીમાં ઊંચા પ્રમાણમાં નેચરલ ઓઇલ ને પ્રોટીન હોય છે. બંને જ્યારે પીસીને બનાવવામાં આવે તો મસાલાની બાઇન્ડિંગ સરસ આપે છે. ગ્રેવીમાં રહેલા તેલ કે મસાલાને સરસ રીતે ઉપર લાવે છે, જેને તરી કહીએ છીએ, ને શાકનો દેખાવ રેસ્ટોરન્ટ જેવો જ લાગે છે. તો આ સરસ મજાનું શાક તમે પણ ઘરે બનાવજો. રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને પંજાબી જુદા જુદા શાકની રેસીપી જોઈએ તો કોમેન્ટમાં યસ લખજો. થેન્ક યુ. બાય.